સુરેન્દ્રનગરના થાનગઢના તીરનાળાની બાજુમાં જાહેરમાં કચરો નાખીને સળગાવવાથી રોષ ભભૂકી ઉઠ્યો। પાલિકાના ટ્રેક્ટર દ્વારા કચરો જાહેરમાં નાખવાની રજૂઆત પણ સફાઈ ન કરતા અનેક લોકોને હાલાકીનો સામનો। સુરેન્દ્રનગર થાનગઢ પાલિકા દ્વારા કચરો એકત્ર કરીને શહેરના તીરનાળા પાસે સળગાવવામાં આવે છે, જેના કારણે લોકોને ધુમાડાની સમસ્યા રહે છે। ત્યારે આ ઉપરાંત કચરો સળગાવવાથી પાસે રહેલા પીજીવીસીએલના થાંભલાને પણ નુકસાન થતું હોવાથી ટ્રીપિંગની સમસ્યા રહે છે। થાનગઢ નગરપાલિકા દ્વારા અનેક વિસ્તારમાંથી કચરો ઉપાડીને ગમે ત્યાં ઠાલવવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે તો હાલ તો નગરપાલિકા ટ્રેક્ટર કચરો ભરીને તીરનાળાની બાજુમાં અવારનવાર ખાલી કરે છે, જે સળગાવવામાં આવતા ઉપરથી નીકળતી થાનગઢ વીજળી લાઇન આગના હિસાબે વારંવાર ટ્રિપિંગ થઈ રહ્યું છે, જેને કારણે 200થી પણ વધારે સિરામિક કારખાનો અને 5000થી પણ વધારે દેશોના મકાનની લાઇટો અવારનવાર જતી રહેતી હોય છે। ત્યારે પીજીવીસીએલના અધિકારી દ્વારા થાનગઢ નગરપાલિકાને લેખિતમાં નોટિસ પણ આપેલી છે। ત્યારે થાનગઢ નગરપાલિકાના સફાઈ કામદારો જાહેરમાં કચરો નાખીને ગંદકી ફેલાવવાનું કામ કરી રહ્યા છે। ત્યારે થાનગઢના તમામ પ્રજાઓ સાથે શ્વાસનું જોખમ પણ ઊભું થઈ રહ્યું છે। જ્યારે કચરો ઠાલવવામાં આવી રહ્યો છે ત્યારે બાજુમાં જ CHC હોસ્પિટલ, સરસ્વતી વિદ્યાલય અને કોલેજ પણ આવેલી છે। ત્યારે થાનગઢ પીજીવીસીએલના નાયબ એન્જિનિયર મિસ્ત્રીભાઈએ પાલિકાના સફાઈ કર્મચારીએ અમારી લાઇટની લાઇનની નીચેથી જ કચરો ઠાલવીને સળગાવવાનું કામ પીજીવીસીએલને દર માસે 4 થી 5 લાખ રૂપિયાની નુકસાની પણ આવતી હોય તેવું જણાવ્યું હતું। ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું કોઈ ધ્યાન દેવામાં આવતું નથી। જેવું નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી, પણ ફાયરનો નંબર ન લાગતો હોવાથી થાનગઢ પીજીવીસીએલ મોટા ભાગની લાઇન બળી ગઈ હોવાથી 3 કલાકથી પણ વધારે વીજળીનો પાવર બંધ રાખવામાં આવ્યો હતો, જેને લઈને સિરામિકને લાખોનું નુકસાન થવા પામ્યું છે। ત્યારે હાલ વર્ષોથી લાઇટમાં વહીવટદાર શાસન હોવાથી કાર્યવાહી ન થતાં રોષની લાગણી ફેલાઈ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।